નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। માહિતી ખાતામાં જે દોસ્તો ભરતી છે, આ માહિતી ખાતાની ભરતીમાં જે માહિતી મદદનીશની ભરતી છે, આમાં જે પ્રિલિમ પરીક્ષા છે, આ પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે અને હવે પછી જે છે એ મુખ્ય પરીક્ષા છે। આ મુખ્ય પરીક્ષામાં જે છે એ તમને 2 લેંગ્વેજના પેપર મળશે, ગુજરાતી અને ઇંગ્લિશ, અને એક તમારું સબ્જેક્ટિવ મતલબ કે પત્રકારત્વ। ઠીક છે, તો ક્વેશ્ચન થાય કે સર આના માટેની તૈયારી કેવી રીતે કરવી? આમ તો આપણને ઓફિશિયલ અલગ અલગ પ્રકારના 16 ટોપિક આપ્યા છે, એ 16 ટોપિકના ઘણા બધા બાયફર્ગેશન કરીને પણ ટોપિક આપ્યા છે। અગાઉ એક લેક્ચર મેં આના માટેનો લીધેલો છે કે સ્પેશિયલી દોસ્તો જે છે એ આ 16 ટોપિક માટે સરકારી સ્ત્રોત કેવી રીતે લેવા જોઈએ। આપણી યુટ્યુબ ચેનલ કણેત ગાઈડન્સ પર જે છે આ લેક્ચર છે, તો એક તકેદારીના ભાગરૂપે જે છે આપે લેક્ચર જોઈ લેજો। આજે બીજો લેક્ચર હું તમને આપી રહ્યો છું કે એ લેક્ચરમાં આજે જે ટોપિક નંબર 2 છે, આ ટોપિક નંબર 2 માં આપણે સમજવાનું છે કે પત્રકારત્વના કાનૂની પાસા શું છે, એના સિદ્ધાંતો શું છે। તો લેક્ચર દરમિયાન દોસ્તો જે છે એક તો આપણે થિયરી સમજશું, એ થિયરી પતી જશે ત્યારબાદ હું તમને આ જ લેક્ચરમાં સમજાવી આપીશ કે એમાં મેન્સના ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકાય છે। આઈડિયલી 100 માર્કના 100 શબ્દના જે છે એ તમે મેન્સના ક્વેશ્ચન લખવા જાઓ તો ત્યાં તમને જે છે કશી વાંધો આવશે નહીં। ઠીક છે, યસ, વન બાય વન આપણે શરૂઆત કરી દઈ। ઓલરેડી આની હું તમને A4 સાઇઝમાં ટાઈપિંગ કરેલી પ્રોપર જે છે એ પીડીએફ આપી દઈશ। આ પીડીએફ તમને જે મેં આજે ગ્રુપમાં મૂકેલી પણ છે વોટ્સઅપના, આ વોટ્સઅપના ગ્રુપના ન હોય તો પેલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો। તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કોઈ લેક્ચર તમે જોવો છો એ લેક્ચર પહેલા એની પીડીએફ પ્રિન્ટ આઉટ લઈ લો, જેથી શું થાય, જ્યારે હું તમને ભણાવતો હોય, જ્યારે હું તમને સમજાવતો હોય ત્યારે તમારે કશું જે છે એ નોટ્સ મેકિંગ કરવાની જરૂરિયાત ના પડે, સીધું તમે જે છે એ સારી રીતે ભણી શકો છો। ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે। પહેલી વસ્તુ છે પત્રકારત્વનો પરિચય શું છે। સ્પેશિયલી આની વાત કરીએ ત્યારે પત્રકારત્વના જે આધુનિક સિદ્ધાંતો છે દોસ્તો અત્યારે એ બિલ કોવાચ અને જે છે એ ટોમ રોઝેનસ્ટીલ દ્વારા જે છે એમના પુસ્તક છે એક ધ એલિમેન્ટ ઓફ જર્નાલિઝમમાં રજૂ કરવામાં આવ્યું। તો હવે તમારે યાદ જ શું રાખવાનું, તમે જ્યારે કોઈ વસ્તુ મેન્સ જે છે એ લખશો, આમ જોવા જાવ તો રૂટીનમાં તમે ક્યાંક ને ક્યાંક જે છે એ મીડિયા હાઉસ સાથે સંકળાયેલા હોય તો રૂટીનમાં લેંગ્વેજ તમે લખતા હોય, પણ અહીંયા લેંગ્વેજ લખવી અને એકચ્યુઅલી પરીક્ષાના સંદર્ભમાં લેંગ્વેજ લખવી બંને વચ્ચે થોડોક તફાવત હોય। શું કામ હું તમને કહું છું, તમે કોઈ મીડિયા હાઉસ સાથે સંકળાયેલા છો તો કદાચ તમે પ્રજાના જે છે પ્રશ્નોને વાંચા આપવા માટે થઈ બની શકે કે તમે જે છે એ સરકારની વિરુદ્ધમાં થોડુંક વધારે લખી દો। ફોર એન એક્ઝામ્પલ તરીકે તમારે જે છે એ કોઈ સ્વચ્છ ભારત મિશન છે, આ સ્વચ્છ ભારત મિશન છે એના માટે તમે લખો છો, તો પ્રજાના પ્રશ્નોની વાંચા આપો છો, તો બની શકે કે તમે 70% જે છે એ સરકારનું ગલત લખ્યું, મતલબ કે એક ઉજાગર કર્યું અને 30% સારું લખ્યું। પણ જ્યારે તમે એક્ઝામના ફોર્મમાં વાત કરો છો, જ્યારે તમે જે છે કોઈ મુખ્ય પરીક્ષાની વાત કરો છો તો ત્યારે હંમેશા તમારે આનું ઉલટું કરી દેવું પડે, લાઈક 70% સરકારની સારી વાત કરવી પડે અને 30% તમે નકારાત્મક બોલી શકો। એનું કારણ શું છે, અહીંયા તમે પરીક્ષા આપવા જાઓ છો, પરીક્ષા જે પેપર સેટ કરનારો વ્યક્તિ છે અથવા તો તમારી મુખ્ય પરીક્ષાની જે છે એ આન્સર શીટ ચેક કરનારો વ્યક્તિ છે એ હંમેશા સરકારી વ્યક્તિ જ હોવાનો છે, આઈધર તો આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાનો છે ઓર તો હમણાં પાસ થયેલા કોઈ જે છે એ એક્સપર્ટ હોવાના છે। તો હવે જો તમે વધારે નેગેટિવ લખી દો તો અલ્ટિમેટ પ્રશ્ન એના મગજમાં શું થશે કે આ તો કેન્ડિડેટ છે, આ તો માહિતી ખાતામાં આવે છે, અને જો માહિતી ખાતામાં આટલું અત્યારથી નેગેટિવ લખવા જાય તો કદાચ ભવિષ્યમાં સરકારમાં આવીને કેટલું નેગેટિવ બોલશે। સરકારને તો હંમેશા પોતાના વોટ બેંકની ચિંતા છે, સરકારને તો પોતાના સત્તાની ચિંતા છે, અને સત્તાધિકારી હશે તો જ એનું કંઈક જે છે કામ થશે, અન્યથા નહીં થાય। તો તમે જે મીડિયા હાઉસમાં લખો છો ગલત નથી લખતા, એમાં પણ તમે પ્રજાના પ્રશ્નોને વાંચા આપો જ છો, એ સાચી જ વાત છે, પરંતુ અહીંયા જે છે એક્ઝામના પર્સપેક્ટિવથી લખીએ તો આ ચેન્જ થાય। ઠીક છે, તો પહેલા એ વસ્તુ સમજી લેવાની કે તમે કોઈ મેન્સ આન્સર રાઇટિંગ જ્યારે લખવા જાઓ છો, સપોઝ કે આ જે છે પત્રકારત્વનો પરિચય છે એ લખવા જાઓ છો તો ત્યારે હંમેશા એક તો ઇન્ટ્રોડક્શનનો પેરા હોવો જોઈએ, ત્યારબાદ જે છે એ એક મેઇન કોર્સ હોવો જોઈએ અને ત્યારબાદ એક કન્ક્લુઝન હોવું જોઈએ। ઠીક છે, હવે જે મેઇન કોર્સ હોવો જોઈએ એમાં પણ સબટાઇટલ 1 હોવું જોઈએ અને સબટાઇટલ 2 હોવું જોઈએ। જે સબટાઇટલ 2 છે ત્યાં થોડો તમારે ડાયોગ્રામ ડ્રો કરવાનો થાય, જો શક્ય હશે તો, અન્યથા કોઈ ચિંતાનો વિષય ત્યાં રહેતો નથી।
ઠીક છે, તો આવી રીતે જે છે એ આપણે મેન્સની પ્રેક્ટિસ બી થતી જશે. પેલા 16 ટોપિકના મસ્ત મજાના થિયરી ભણી લેવાનું, કારણ કે તમારી પાસે કંઈક કન્ટેન્ટ હશે તો તમે સારી રીતે કંઈક લખી શકશો. તમારી જોડે કન્ટેન્ટ જ નહીં હોય તો તમે લખી નહીં શકો, હે ને. આજે હું તમને એવું કહું છું કે ભારત દેશમાં શું ન્યાયતંત્ર સાચા અર્થમાં સ્વતંત્ર છે? તો આ લખી ક્યારે શકો? જો ભારત દેશમાં ન્યાયતંત્રના તમામ મુદ્દાઓ તમે જાણતા હોય. પત્રકારત્વ વિશે તમે લખી ક્યારે શકો? જ્યારે પત્રકારત્વના તમામ મુદ્દાઓ આપ જાણતા હોય. ઠીક છે, ચલો તો એક વસ્તુ યાદ રાખવાની થાય છે કે પત્રકારત્વ જે છે એમના સિદ્ધાંતો શું છે, એમના સિદ્ધાંતોનો મુખ્ય એકચ્યુઅલમાં હેતુ શું છે, જે આપણે જર્નાલિઝમના જે પ્રિન્સિપલ છે એમનો હેતુ શું છે? સત્ય આધારિત માહિતી પ્રદાન કરવી હંમેશા. કારણ કે આજે આપણે જોવો ને દોસ્તો કે ભાઈ ભારત દેશના કોઈ પણ પ્રકારના બંધારણ હોય, અન્ય રાષ્ટ્રના બંધારણ હોય, તો અન્ય રાષ્ટ્રના બંધારણના પિલર હોય છે. આપણે ત્યાં જે છે એ કોઈ પણ રાષ્ટ્રના પિલર આમ જોવા જાય તો 3 સ્તંભ હોય. કયું? એક તો ધારાકીય હોય, કાયદો બનાવનાર હોય, લો મેકિંગ પ્રોસેસ કરે છે, એક કારોબારી હોય અને એક ન્યાયતંત્ર હોય. એને બંને જ્યારે નિષ્ફળ જાય, ધારાકીય એટલે શું? કાયદો બનાવે. કારોબારી એટલે શું? કાયદાનો અમલ કરે. ન્યાયતંત્ર એટલે પેલા બંને નિષ્ફળ જાય ત્યારે બંધારણ મુજબ ચાલે. પણ આ ત્રણેય ઉપર જે છે એ એક પ્રકારની વોચડોગની જે છે એ ભૂમિકા ભજવતું હોય તો કોણ? આ ત્રણેય જે છે એ કામ કરે છે, એ કામ જે છે એ સારી રીતે કરે છે કે નથી કરતા, આ વોચડોગ કહેવાય. તો વોચડોગની જે છે એ ભૂમિકા કોણ ભજવે છે? તો કે મીડિયા ફોર્થ વ્હીલર છે. તો જો મીડિયા જે છે એ સત્ય આધારિત માહિતી પ્રદાન નહીં કરે તો લોકો સુધી માહિતી આવશે જ નહીં. કદાચ મીડિયા જે છે પેઇડ મીડિયા થઈ જાય તો, મતલબ કે કોઈ એક જ પક્ષના, કોઈ એક જ વ્યક્તિની, આની એક જ સરકારની સારી વાતો જે છે લખે છે, તો પ્રજાને ખ્યાલ કેમ આવશે કે વિપક્ષના મુદ્દાઓ શું છે? પ્રજાને ખ્યાલ કેમ આવશે કે સરકારની કોઈ નેગેટિવ બાબત છે કે નહીં? આજે હું તમને એમ કહું કે કરંટના પર્સપેક્ટિવથી તમે યાદ રાખો કે ભાઈ આજે આપણે ત્યાં જે છે એ કેન્દ્રની સરકાર છે, એ બાબતની તમે ઇન્ટરનેશનલ રિલેશનની વાત સારી રીતે કરી શકો. તમે જે છે એ સ્પોર્ટ્સમાં, જ્યાં આપણે ત્યાં કોમનવેલ્થ ગેમ્સ આપણે અમદાવાદમાં આયોજિત થવાની છે એમની વાત કરી શકો, સારી વાત છે. પણ અલ્ટિમેટ તમારે મીડિયાના જે છે એ એક સારા જે છે એ હોદ્દેદાર કર્મચારી તરીકે તમારે મોંઘવારીની તો વાત કરવી પડે. એક તમારે જે છે અત્યારની વાત કરો તો તમારે ત્યાં લોકશાહીની તો વાત કરવી પડે. હવે આજે આપણે દોસ્તો જોઈએ છીએ કે ભાઈ જંતર મંતર પર જે છે એ કોઈ આપણે ત્યાં કોકરોચ જનતા પાર્ટી હોય, સોનમ વાંગચુક સર હોય, એમની કોઈ માર્ચ હોય, ભલે એમાં હું તમને એવું નથી કહેતો કે તમે સરકારની સાઈડથી લખો કે તમે જે છે જેમને પ્રોટેસ્ટ કર્યા હતા એમની સાઈડથી લખ્યો છો. બટ સાચી ઘટના તમે જ્યાં લખો તો વાંધો ના આવે કે ભાઈ આમનો પ્રોટેસ્ટ સાચો છે કે પ્રોટેસ્ટ સાચો નથી, સરકારના તરફથી શું પ્રકારના સુઝાવ છે. તો આ શું થઈ ગઈ દોસ્તો? તમારી સત્ય આધારિત માહિતી થઈ ગઈ. એક તો લોકશાહીને મજબૂત કરવા, લોકશાહી મજબૂત કરવા દોસ્તો આ સિદ્ધાંતોનો જે છે મુખ્ય હેતુ છે. આજે તમે જે છે સત્તાધારી પક્ષ છે, આ સત્તાધારી પક્ષ વિશે જે છે બધું જ લખો છો, પણ વિપક્ષ વિશે કશું લખતા નથી. તો આનો મતલબ શું થયો? સત્તાધારી પક્ષ તરફથી શું તમને કોઈ પણ પ્રકારનો ફાયદો મળે છે? સત્તાધારી પક્ષ તરફથી શું તમને કોઈ એવો ડર છે કે જો અમે સત્તાધારી પક્ષ તરફથી નહીં લખશું તો આઈટીની કદાચ અમારા જે છે મીડિયા હાઉસ ઉપર રેડ પડે છે, જીએસટીની અમારી ઉપર જે છે એ રેડ પડશે, અમારી ઉપર અન્ય જે છે એ કેન્દ્રીય એજન્સીઓ છે એ કણગત કરશે? ના. જો તમે આવી રીતે ડરી ગયા, સરકારની બાજુથી જે છે આ ડરી ગયા છો, તો તમે મીડિયા હાઉસ ચલાવો જ શેનું ભાઈ? તો તમે એઝ અ પત્રકારત્વ તરીકે કામ જ શેનું કરો છો? તમારે તો નીડર રહી અને ડેમોક્રેસીના તમામ પ્રકારના મૂલ્યો જળવાય અને એ ડેમોક્રેસીના મૂલ્યો જે છે એ સામાન્ય માણસ સમજી શકે એના માટે તમારે કામ કરવાના થશે. જવાબદાર અને પારદર્શક શાસન જે છે આપવું, હે ને. તમારે હંમેશા કોઈ પણ પ્રકારનું શાસન છે તો એ જવાબદાર પારદર્શક શાસન આપવું જોઈએ. જેમ કે તમે દોસ્તો જે છે એ કોઈ માની લે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એને તમે કવર કરો છો. આજે આપ મીડિયા હાઉસમાં હશો, આપણે ખ્યાલ હશે કે અલગ અલગ પ્રકારના જે છે ટેબલો આપને જે છે એ ફાળવી દીધા હોય. કોઈ ક્રાઇમનું ટેબલ જોતા હશે, કોઈ ફાયરનું ટેબલ જોતા હશે, કોઈ એજ્યુકેશન બાબત જોતા હશે, હે ને. આવી રીતે કોઈ કોર્પોરેશન, કોઈ ગવર્નન્સની બાબત જોતા હશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે એ કોઈ પણ પ્રકારની ભરતીઓ થઈ હોય અને એ ભરતીઓ થાય એના 1-1.5 વર્ષ પછી ખ્યાલ આવે કે ભાઈ કોઈ 18 વ્યક્તિઓ એવા હતા કે જે તે વખતે ફ્રોડ કરી અને જે તે વખતે ચીટ કરી, જે તે વખતે લેભાગુ તત્વોને પૈસા આપી એજન્ટના માધ્યમથી સરકારી ભરતીમાં ઘૂસી ગયા અને એ 18 વ્યક્તિને અમદાવાદ મહાનગરપાલિકાએ ત્યાંથી દૂર કર્યા.
તો પ્રશ્ન એ થાય કે જ્યાં સુધી ભરતી થઈ ગઈ છે, જ્યાં સુધી જે છે એ 18 વ્યક્તિએ 1.5 વર્ષનો પગાર ખાઈ ગયા છે, ત્યાં સુધી તમને ખબર જ ન પડી. તો અમદાવાદ મહાનગરપાલિકાની આ વસ્તુને ઉજાગર કરવા માટે તમારી પાસે એક પારદર્શક શાસન જે છે એને પ્રોત્સાહન આપવું પડે. દેખો, હું તમને દરેકના હંમેશા જે છે એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપતો જઈશ, જેથી કરીને આ બધું જ મેં લખેલું છે તમારી પાસે. તમને જે મેં પીડીએફ આપી છે એમાં બધું લખેલું છે. જસ્ટ મારા એક્ઝામ્પલ છે એ તમારે સમજવાના છે. અને એક્ઝામની પ્રિપેરેશન આ રીતે જે છે એ સ્માર્ટ વર્કથી જ થઈ શકે. તમારી દોસ્તો જે એક્ઝામની પ્રિપેરેશન છે એ તમે બહુ દેશી પ્રણાલી, આજે તમારે 2026માં પાસ થવું છે તો તમારે એક્ઝામની તૈયારી 2026 મુજબ જ કરવી પડે. જો એક્ઝામની તૈયારી તમે 2021 પ્રમાણે કરી તો ન ચાલે ભાઈ. ટિપિકલ પ્રકારની પ્રિપેરેશન ના કરે. તમે કહેશો કે ભાઈ સર હું તો લાસ્ટ એક્ઝામમાં જે છે 1 માર્ક માટે રહી ગયો હતો કે રહી ગઈ તો એ રહી જ ગયા કહેવાય ભાઈ. 100 માર્કે જે છે એ માની લે કે તમારું કોઈ પેપર હોય અને 40 માર્કે કટ ઓફ થયું હોય તો 39.5 આવ્યા છે તો તમારા નોલેજમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, પણ તમે ઇન તો ન થયા. એની સામે 40.5 વ્યક્તિ આવેલો છે, એનું નોલેજ તમારા કરતા થોડુંક 0.5% વધારે છે, છતાં ઇન થઈ ગયો છે. તો અહીંયા પાસ થવાનું મેટર કરે છે. અહીંયા તમે 1 માર્ક માટે રહી ગયા છે કે નથી રહી ગયા એ ડઝન્ટ મેટર છે. તો એક નાગરિકોને માહિતીગાર બનાવી લોકમતનું જે છે નિર્માણ કરવું. લોકો જે છે એના માટે તમારે અવેરનેસ ચલાવવી પડશે. આજે ઘણા બધા દોસ્તો જે છે એવા ગ્રામ્ય કક્ષાએ રહેતા લોકો છે, શહેરમાં રહેતા લોકો છે કે જેમને રાઈટ ટુ એજ્યુકેશન વિશે ખબર જ નથી. કે ભાઈ તમે કોઈ પણ ખાનગી શાળા છે એ ખાનગી શાળામાં પણ 25% જે છે ગરીબો માટે અનામત હોય છે. જેટલું જે છે ખાનગી શાળામાં અન્ય ફી ભરીને બાળકોને એજ્યુકેશન મળે છે એટલું જ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તો તમે તમારા મીડિયા હાઉસના માધ્યમથી જે છે તમે કાલ સવારે સરકારમાં આવી જાઓ છો, સરકારમાં માહિતી ખાતામાં ફરજ પર રહો છો, તો શું થશે તો કે ભાઈ તમારે જે છે એ તમે આરટીઈ અંતર્ગત જે છે એ કેટલી માહિતીઓ મળે છે અને આ માહિતીઓ એજ્યુકેશનની કઈ છે. આરટીઆઈની વાત નથી કરતો, રાઈટ ટુ એજ્યુકેશનની વાત કરું છું. તો કે ભાઈ નાગરિકોને માહિતીગાર બનાવો કે ભાઈ તમારે જે છે આ પ્રકારના રાઇટ્સ છે તમારી પાસે. આજે લોકમતનું નિર્માણ કેવી રીતે થાય? લોકમત એટલે કોઈ પણ પ્રકારની ચૂંટણી થાય તો ચૂંટણીમાં તમે જે છે કહી શકો કે આપણે ત્યાં જે છે એ જ્યારે તમે કોઈ પણ પ્રકારના પક્ષને મત આપો છો, એ મત આપો ત્યારે કદાચ એ પક્ષ જે છે એમનો મત જે છે એમને ગયો છે કે નથી ગયો. તો વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ, હે ને, કે ભાઈ તમે સ્વિચ પ્રેસ કરી છે કે 3 નંબરના જે ઉમેદવારની બાજુમાં, તો બાજુમાં જે વીવીપેટ પડ્યું છે ઈવીએમ ની સાથે એ કનેક્ટ કરેલું છે, તો ત્યાં જે છે એ તમને એમનો સિમ્બોલ આવી જશે પક્ષનો કે હા ભાઈ તમે જે છે 3 નંબરના ઉમેદવારને 100% પક્ષને મત આપ્યો છે, એ જ પક્ષને મત દેવો. તો સારા લોકમતનું નિર્માણ થશે. લોકોને તમે જે છે એ સારી રીતે અવેર કરશો. તો એક જાહેર હિત જે છે એને બચાવવું, જાહેર હિતના રક્ષણ કરવું. જ્યાં જાહેર હિત હોય, આજે કોઈ જગ્યાએ જે છે એ સરકારે માની લો કે રિવરફ્રન્ટ બનાવ્યો હોય અને રિવરફ્રન્ટમાં જે છે એ કદાચ આવારા તત્વો બહુ બધા આટા મારતા હોય અને એ આવારા તત્વોના લીધે સામાન્ય માણસ ત્યાં બેસી પણ શકે એવી પરિસ્થિતિમાં ન હોય તો શું થાય? તો તમારે વિચારવું પડે કે ભાઈ આવારા તત્વો અહીંયા છે તો લોકોનું રક્ષણ કેવી રીતે થશે? કોઈ ચરીથી ચપ્પુથી જે છે એ નકરા હુમલા થઈ જતા હોય તો તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આટલા બધા હુમલાઓ જો અહીંયા થશે તો હવે આ સામાન્ય વ્યક્તિઓ માટે જે છે એ આ સ્પેસ કેવી રીતે રહેશે? સામાન્ય વ્યક્તિ માટે તો સ્પેસ રહેશે જ નહીં. માનવ અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું. આજે હું એમ નથી કહેતો કે દોસ્તો જે છે એ પોલીસ ખોટી છે કે પોલીસ સાચી છે, એ તમારે ડિસાઈડ કરવાનું છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો આજે ભારત દેશમાં કોઈ રજૂઆત જ ન કરી શકાતી હોય, ભારત દેશમાં કોઈ રજૂઆત માટે આજે હું તમને એવું કહું છું કે ભાઈ કોઈ આદિવાસી લોકો છે, આ આદિવાસી લોકો છે એમની જમીન જે છે એ સરકારે લઈ લીધી, ચલો એ સરકારની સાઈડથી પ્રશ્ન છે, તો આદિવાસીઓને અસંતોષ થયો તો આદિવાસીઓના અસંતોષને સરકારશ્રીએ સાંભળવું તો જોઈએ. આજે કોઈ જગ્યાએ ડેવલપમેન્ટનું કામ થાય છે, આપણે ત્યાં 2 વે હતો હવે એને 4 વે બનાવી દઈએ તો બંને સાઈડથી લેન્થ વધે, ઓફકોર્સ વધે. તો બંને સાઈડથી જ્યારે લેન્થ વધે દોસ્તો ત્યારે જે પ્રશ્ન શું થાય તો કે ભાઈ આજુબાજુના જે ખેતર હોય, આજુબાજુની જે જમીન હોય એમની જમીન જતી રહે. ત્યારે હંમેશા પ્રશ્ન થાય કે ભાઈ આ જમીન જતી રહી છે તો હવે જે છે અમારે પ્રશ્ન શું કરવો? આ જમીન જે છે અમારી જતી રહી છે તો અમારે કેવી રીતે જે છે એ ઘટના ઘટાડવી? તો અમારે જે છે પ્રયત્ન શું કરવો છે? તો વ્યક્તિને જ્યારે તમે અભિવ્યક્તિની સ્વતંત્રતા નહીં આપો, પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા નહીં આપો, તો
એવું નહીં ચાલે. હવે જો હંમેશા તમારે યાદ રાખવાનું કે આ બધા તો સિદ્ધાંતો છે પત્રકારત્વના, એના હેતુ છે. આ બધામાં પાછા સરકારે જે પ્રયત્ન કર્યા હોય એ પણ તમારે યાદ રાખવાના છે, તો જ તમારી મેન્સ આન્સર રાઇટિંગ સારી થશે. ટિપિકલ તમે તૈયારી કરશો નહીં ચાલે, તમારી કોલેજ લેવલની તમે તૈયારી કરતો નહીં ચાલે, હે ને. એટલે જ મેં તમને પેલા પત્રકારત્વમાં રૂટીનમાં તમે લખો છો એ અને સરકારી બાબતમાં તમે લખો છો એ બે વચ્ચેનો તફાવત સમજાવી દીધો. અભિવ્યક્તિની સ્વતંત્રતા, તમે રજૂઆત કરી શકો. કેવી રીતે રજૂઆત કરી શકો? સરકારનું એક પોર્ટલ છે mygovernment.in. આ mygovernment.in નામના જે છે એ પોર્ટલ ઉપર તમે જાઓ એટલે સરકારને તમે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી શકશો, કોઈ ચિંતાનો વિષય નથી. માનવ અધિકારો, આજે દોસ્તો જે છે આજે કોઈ પણ પ્રકારના વ્યક્તિ છે એ કોઈ નાનો જે છે એ કોઈ કેદી છે, એને ઢોર માર મારવામાં આવ્યો છે પોલીસ દ્વારા. આ યોગ્ય નહીં કહેવાય. કોઈ બહુ મોટો ગુનેગાર છે એની સાથે તમે 3rd ડિગ્રી અને તમે 3rd ડિગ્રી જે છે આપો, વસ્તુ અલગ છે. કદાચ ગુનેગાર જે છે એ એવો ગુનેગાર ન હોય બધી વસ્તુ સ્વીકારી લે, એ તો ગુનેગાર છે ભાઈ, હે ને, એ તો આવારા તત્વ છે. પણ નાના ગુનેગારનો તમે જે છે એ બહુ બધો માર માર્યો અને એ ઢોર માર માર્યો, આના લીધે એનું માથું ફાટી ગયું છે, આના લીધે એને ઈજા પહોંચી ગઈ, તો આ તો શું થાય? તો કે ભાઈ હ્યુમન રાઇટ્સનું જે છે એ તમારે ક્યાં શું થશે? તો કે ખનન થઈ જશે. આ ન થાય એટલા માટે આપણે ત્યાં નેશનલ હ્યુમન રાઇટ કમિશન એના નોર્મ્સ જે છે એ 1993માં બનાવેલા છે. સત્તા અને સમાજ વચ્ચે એક જવાબદાર સમાજ સ્થાપિત કરવો. આજે દોસ્તો આઈડિયલી સમાજ ક્યારે બને? આઈડિયલી સમાજ ત્યારે બને જ્યારે સમાજના દરેક વ્યક્તિઓ જે છે એ ત્યાંથી જે છે કોઈ જે છે ડ્રગ એક્ટિવિટી ન કરતા હોય. આઈડિયલ સમાજ ક્યારે બને? કે સમાજમાં જે છે એ કોઈ પણ પ્રકારના જૂના પુરાણા પરંપરાગત બાબતો છે કે જે હવે દેશ માટે યોગ્ય નથી થતી એ બધી જવા દીધી. ફોર એન એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો કે આઈડિયલ સમાજ ત્યારે બને છે, હમણાં જે ચૌધરી સમાજે, ઠાકોર સમાજે ખૂબ સારો નિર્ણય લીધો કે ભાઈ હવે પછી જે છે લગ્નમાં જે છે એ એક્સ્ટ્રા પ્રકારનું સોનું ચડાવવાની વાત થતી હોય, આ હવે એક્સ્ટ્રા પ્રકારનું સોનું ચડાવવામાં નહીં આવે. તો ક્વેશ્ચન શું થયું? આમાંથી સારા સમાજનું ઘડતર થયું. આપણે ત્યાં દોસ્તો તમે જોયો કે ભાઈ જે કોઈ ગામ હોય એ ગામ વન ઊભું કરવાની વાત થાય, હે ને. તો ગામ વન ઊભું કરવાનું એટલે ગામમાં સારી રીતે જે છે બાળકો છે, વૃદ્ધો છે, મહિલાઓ છે એ હરી ફરી શકે અને ત્યાં જે છે પ્રકૃતિનો આનંદ લઈ શકે. તો આપણે ત્યાં ગ્રામનો વિકાસ કરવો હોય તો સત્તા પક્ષ યાની કે જે પક્ષ સત્તામાં છે એ અને ગામ લોકો આ બે વચ્ચે કે ચલો સરકાર એવું કહે છે કે ભાઈ અમે તમને જે છે કેટલો ખર્ચો થાય છે, તો કે 5 લાખનો ખર્ચો થાય છે. ઇટ્સ ઓકે ભાઈ, 2.5 લાખ રૂપિયા સરકાર આપી દેશે, ઠીક છે, અને બાકીની 2.5 લાખ રૂપિયા તમે જે છે એ કોઈ ગામ વચ્ચેનો જે છે એ ડોનેશન ફાળો ઉઘરાવી લ્યો. તો આ શું થયું? તો કે સત્તા અને સમાજ વચ્ચેનો એક જવાબદારી સ્થાપિત થઈ છે, હે ને. આ બધા શું છે દોસ્તો? આપણે ત્યાં પત્રકારત્વના સિદ્ધાંતો છે અને સિદ્ધાંતોના જે છે એ હેતુ છે. આવું હું તમને ભણાવીશ. આવું તમને જે છે એ ભણવામાં યોગ્ય જણાતું હોય. આ એક તો ડેમો લેક્ચર હું મૂકું છું તમને કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કન્ટેન્ટ કેવું છે, મારો વે ઓફ એક્સપ્લેનેશન કેવો છે, હે ને. લાસ્ટ જ્યારે પ્રિલિમ્સ એક્ઝામ મેં તમને જે છે એનો કોર્સ આપણે ચલાવ્યો હતો એમાંથી 100 માંથી મેં તમને લગભગ 50-55 ક્વેશ્ચન બેઠા અપાવી દીધા હતા. સેમ આમાં પણ હું તમને જે છે એ મેક્સિમમ જે છે એ ઇનપુટ અપાવી દઈશ. હા, આ કોર્સ જે છે એમાં તમને ગુજરાતી, ઇંગ્લિશ અને પત્રકારત્વ 3 આવી જશે. 3 લેક્ચર્સ આપી દઈશ, 3ની PDF આપી દઈશ. PDF તમે પ્રિન્ટ આઉટ પણ કરી શકશો અને કેવી રીતે તૈયારી કરવી એની એક હું તમને પર્સનલ મેન્ટરશિપ પણ આપી દઈશ, ઠીક છે, જેથી કરીને તમારી તૈયારી જે છે એ બહુ તમે સારી રીતે જે છે આગળ વધારી શકો. ચલો તો આગળ વધારીએ. પત્રકારત્વના 10 મુખ્ય સિદ્ધાંતો છે. અત્યારે મેં તમને સમજાવ્યું છે એ જ સિદ્ધાંતોને આપણે થોડું ઇન ડિટેલ ભણીએ. પેલું છે સત્ય પ્રત્યે જે છે એ પ્રતિબદ્ધતા. પત્રકારત્વનું પ્રથમ જે છે એ ધ્યેય છે કે કોઈ પણ પ્રકારના ડર વગર સત્યને જે છે એ રજૂ કરવો. દેખો, સત્ય છે એ પત્રકારત્વનો એક પ્રકારનો આત્મા છે. માહિતી હોય કોઈ પણ પ્રકારની તો એ માહિતીને જે છે એ મલ્ટી લેવલે તમારે ચકાસવી પડે. આજે તમે મીડિયા હાઉસમાં જોબ કરો છો, આજે એક પત્રકારત્વ તરીકે જોબ કરો છો, તમારે કંઈ પણ પ્રકારની વસ્તુ પ્રિન્ટ કરવી છે, તમે કદાચ માની લો કે ભાઈ ઇલેક્ટ્રોનિક મીડિયામાં, સોશિયલ મીડિયામાં કામ કરતા હશો, તો તમે ખુદ કોઈ પણ નિર્ણય લઈ નથી શકતા. એના માટે તમારે તમારા સર, તંત્રી સર પાસે જવું પડતું હશે, તમારે તમારા સિનિયર જે છે એ રિપોર્ટર પાસે જવું પડશે, સિનિયર જર્નાલિસ્ટ પાસે જવું પડતું હશે, એની પછી હાયરાર્કી હશે. સરનું અપ્રુવલ આવે ધેન આફ્ટર તમે તમારું જે છે વસ્તુ, તમારા શબ્દો, એની વાચા, એ વાચા જે છે તમે પ્રિન્ટમાં જે છે એ લઈ શકતા હશો. કોઈ ખોટી અફવા છે, અસત્ય છે, ગેરમાર્ગે દોરતી માહિતી છે એનાથી બચવું. ઘણી વખત જે છે એ કોઈ પણ પ્રકારના લોકો હોય, એ લોકો પોતાની રીતે જ સરકારને ગેરમાર્ગે દોરતા હોય.
ઘણી વખત ટોલ ટેક્સ જે હોય તો ટોલ નાકું જે છે એ લોકો દ્વારા બંધ કરી દેવામાં આવતું હોય, હલ્લા બોલ કરી દેવામાં આવતું હોય, તો આવી માહિતી તમે છાપી દો તો કદાચ બની શકે કે ભાઈ તમે પત્રકારત્વના ગુણ જે છે એ કદાચ ભૂલી ગયા. મતલબ માહિતીઓ તમે એને પ્રિન્ટમાં લ્યો એ વાંધો નથી, પણ ટોલ નાકું જાહેર જનતાને નુકસાન થાય એવા કોઈ આવારા તત્વો, તમે કાલ સવારે હું તમને એમ કહું છું મોબ લિંચિંગ, આ શબ્દ તમે સાંભળ્યો હશે, મોબ લિંચિંગ. મોબ લિંચિંગ એટલે શું? તો કે ભાઈ કોઈ ટોળા દ્વારા જે છે એ અનધિકૃત જે છે એ તમારે કોઈ પણ પ્રકારનો હુમલો કરવો, આ તો ન થઈ શકે ને. કોઈ ટોળા દ્વારા જે છે તમને કોઈ હુમલો થાય તો થશે શું? તો કે ભાઈ ત્યારે જે છે એ ટોળા દ્વારા હુમલો થશે, કોઈ જે છે એક જેનો કસૂર હશે જ નહીં એ વ્યક્તિ માર્યા જશે તો કદાચ બની શકશે દોસ્તો કે તમે તમારી કોઈ પણ પ્રકારની જે છે એ ફરજ જે છે એ ચૂકી ગયા. જો તમે આના ફેવરમાં લખો તો, આના ફેવરમાં તો નથી જ લખવાનું. તથ્યો અભિપ્રાયને અલગ અલગ રાખવા, કોઈના તથ્યો છે અને એ કોઈ ફેક્ટ છે અને કોઈનો ઓપિનિયન છે, ઓપિનિયન તો કદાચ ખોટો હોઈ શકે હે ને. આજે હું તમને એમ કહું છું કે તમે પાસ થશો કે નહીં થાવ એ મારો અભિપ્રાય છે, આ મારો અભિપ્રાય છે કે શાયદ તમે પાસ થશો, શાયદ તમે નહીં થશો, અભિપ્રાય. તથ્ય છે તમે પાસ થઈ જ ગયેલા છે, તમારું રિઝલ્ટ જ આવી ગયું છે હે ને. તો આજે સપોઝ કે નીટની એક્ઝામ છે, આ નીટની એક્ઝામ છે, એ નીટની એક્ઝામ જે છે એનું પેપર લીક થાય, એ લોકો પાસે પેપર પહોંચી જાય, તો હવે બીજી વખત જ્યારે જે છે એ આયોજન થાય ત્યારે બીજી વખતમાં શંકા તમને છે કે કદાચ જે છે એ ફરીથી જે છે આવા ફ્રોડ નહીં થાય ને, કદાચ તો થશે ખરી. અને તમારી પાસે તથ્ય છે કે ભાઈ નીટની પરીક્ષાનું આયોજન સક્સેસફુલી થઈ જ ગયું છે. આ બે વચ્ચે તફાવત છે, તથ્ય અને અભિપ્રાય. એક એક શબ્દને જેટલો તમે તોડી નાખશો ને એટલું જ તમારું જે છે કન્ટેન્ટ સારું આવશે. તો પત્રકારત્વનું પ્રથમ સત્ય છે, ધ્યેય સત્ય છે. સત્ય સંપૂર્ણ નહીં બનવું, વ્યવહારુ અને ચકાયેલું હોવું જોઈએ. તમારે કોઈ પણ પ્રકારની માહિતી જે છે, કદાચ ઘણીવાર એવું છે મીડિયા હાઉસને બદનામ કરવા માટે થઈ અને કોઈ પણ અન્ય તત્વ છે એ તમને કોઈ ખોટી માહિતી આપે, એ ખોટી માહિતી તમે તપાસી ન હોય અને સીધું જ મીડિયામાં જે છે એ જવા દીધું તો આ તો ન કહેવાય સારું. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક જે છે એ પુરુષ છે, કોઈ એક સ્ત્રી છે, આ બંને જે છે એ પતિ પત્ની છે અને હસબન્ડ વાઈફ જે છે એ હોવાના નાતે આ સ્ત્રીએ જે છે એ ખોટી રીતે આ પુરુષ ઉપર ફરિયાદ કરી કે આ પુરુષ જે છે મારો પતિ છે એ દારૂ પીવે છે, મારો પતિ આવું કરે છે, મારો પતિ ફલાણું કરે છે, આ તે વગેરે. અને આવી અરજીના આધારે તમે સીધું મીડિયમ છાપી દીધું. પણ જ્યારે આ પુરુષ સામે આવ્યો ત્યારે ખબર પડી કે આને તો પાછું જે છે એ થર્ડ કોઈ પુરુષ સાથે અફેર છે. ચલો ત્યારે તમારી માહિતી કેવી હશે કયો જોઈએ? ત્યારે તમારે કેટલી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવું પડશે. કારણ કે એક વખત પ્રિન્ટ થયેલું છે, એક વખત માર્કેટમાં જતું રહ્યું છું, પછી તમે એને કોઈ ચેન્જ નહીં કરી શકો. પછી તો તમારે સોરી કહેવું પડશે કે આ ખોટી માહિતી અમારાથી પ્રિન્ટ થઈ. અને આપ જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો કે તમે માહિતી આપેલી છે, તમે પ્રજાના પ્રશ્નો રજૂ કરો છો અને તમે જ ભૂલ કરો તો એ તમારી ક્રેડિટ વેલ્યુ કેટલી ડાઉન થશે હે ને. તમારી ના સહી તમારા મીડિયા હાઉસની જે છે એ ક્રેડિટ વેલ્યુ ડાઉન થશે. પત્રકાર માત્ર ઝડપથી સમાચાર આપવાના બદલે ચકાસાયેલા અને પ્રમાણભૂત, અત્યારે આપણે થાય જ શું છે, કોઈ પણ માહિતી જલ્દીથી આપી દેવામાં આવે, જલ્દીથી આપી દેવામાં આવે. પણ માહિતી જલ્દી આપવાના બદલે તમે એને જે છે એ વેરીફાઈ કરીને આપો તો વાંધો નથી. ઘણી વખત હું તમને કહેતો જોઉં છું, આજે માની લે કે તમારું જે છે એ માહિતી મદદનીશ હોય, માહિતી નિયામક હોય, એમનું કોઈ પેપર લેવાયેલું હોય, પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર આપણે જોઈ લઈએ છીએ. જેવું પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર લેવાઈ જાય ને, યુટ્યુબ યુનિવર્સિટી હોય ને, એ યુટ્યુબ યુનિવર્સિટીમાં કેટલા એવા લોકો આવી જાય કે સીધું જ પેપર સોલ્વ કરાવવા માંડે. અને એ પેપર સોલ્વના આધારે તમે જે છે તમારી જે છે એ OMR શીટ કમ્પેર કરી લ્યો. પછી જ્યારે 8, 10, 15 દિવસ પછી જ્યારે ઓફિશિયલ જીપીએસબી GSSB દ્વારા અથવા તો જીપીએસસી દ્વારા કોઈ પણ પ્રકારનું જે છે એ તમને ઓફિશિયલ આન્સર કી ડિક્લેર કરવામાં આવે, ત્યારે અને યુટ્યુબ યુનિવર્સિટી બેયની આન્સર કી તમે તપાસો ને ઓછામાં ઓછા 10 થી 15 માર્કનો તમને તફાવત પડી જશે. કારણ કે આ લોકોએ શું કર્યું, જલ્દીથી પેપર આવ્યું, લોકોની ક્યુરોસિટી, ઉમેદવારની ક્યુરોસિટી જાણવા માટે થઈ તરત જ લખી નાખ્યું. આ લોકોએ શું કર્યું તો ઓફિશિયલ આન્સર કી આપી. તો જલ્દી સમાચારના બદલે વેરીફાઈ થયેલા ન્યૂઝ આપો ને તો તમારા પત્રકારત્વનો પહેલો ગુણ જે છે એ સાચો કહેવાય. બીજું, એક તો નાગરિકો પ્રત્યે વફાદારી હોય છે. પત્રકારત્વની પ્રથમ જવાબદારી છે કે સરકાર, માલિક કે જાહેરાતના નહીં, પરંતુ નાગરિકો પ્રત્યે હોય છે. અત્યારે શું થાય, મોસ્ટ ઓફ જે છે એ મીડિયા હાઉસ હંમેશા નવું માર્કેટિંગ કરે છે.
આજે તમે એક સિમ્પલ વસ્તુ સમજો ફંડાને કે ભાઈ કોઈ પણ મીડિયા હાઉસ ચલાવતા હશે એની એક કોપી હશે, આજે કોઈ પણ એક કોપી પર ડે ની હોય એ વધીને 3 કે 5 રૂપિયાની હોય. આવી માની લઈએ દોસ્તો કે એની પાસે રોજની જે છે એ 50,000 કોપી જાય છે, એક સેકન્ડ માટે માની લે, તો એનો રેવન્યુ કેટલો થયો? બહુ જૂજ માત્રામાં રેવન્યુ થયો. તો એ રેવન્યુ ક્યાંથી લાવશે? એ રેવન્યુ જે છે એ અલગ અલગ પ્રકારની જાહેરાતથી લાવશે. એ રેવન્યુ ક્યાંથી લાવશે? એ રેવન્યુ જે છે એ લાવશે સરકારી અથવા તો અન્ય કોઈ ખાનગીની જાહેરાત દ્વારા. પરંતુ ચલો એ સાચી વાત છે, તો એનું મીડિયા હાઉસનું ટર્નઓવર જે છે એ થશે, એમાં હું કંઈ ગલત નથી કહેતો. પણ તમારો અલ્ટિમેટ ઇન્ટેન્સ ઓનલી ને ઓનલી જાહેરાત જ હોય તો પછી તમે સમાચાર ક્યારે આપશો? આજે તમે ફ્રન્ટ પેજ ઉપર કોઈ એક માહિતી લઈ લો છો અને આ ફ્રન્ટ પેજ ઉપર એક માહિતી લઈ લો અને એમાં દોસ્તો જે છે એ થાય એવું કે આ ફ્રન્ટ પેજ પરની માહિતી જે છે એ તમે 25 કે 30,000 રૂપિયા લઈ લો છો, તો આવી તો કેટલી માહિતી આવે છે. આ તો એનો મતલબ એવો થયો કે ભાઈ નવો ધંધો શરૂ કર્યો છે. તો મીડિયાનું કામ શું છે? નાગરિકો જાહેર હિતને જે છે એ વ્યક્તિગત હિત કરતા જે છે એ ઉપર રાખવું. તમારું વ્યક્તિગત હિત થયું, કમાવું છે તમારું વ્યક્તિગત હિત થયું, પણ કમાવાની સાથે તમે યોગ્ય જે છે એ કોઈ પણ પ્રકારના ન્યૂઝ આપ્યા, યોગ્ય પ્રકારની માહિતી આપી, એ શું થયું છે? તો કે એમાં તમારી જે છે વ્યક્તિગત હિત ન આવ્યું, એમાં તમે જાહેર હિત આપ્યું છે. ઓકે, તો જાહેર હિત સર્વોપરી છે. લોકોના અધિકાર જે છે એ લોકોના અધિકારોનું જે છે એ સારી રીતે રક્ષણ થવું જોઈએ. કારણ કે માનવ અધિકાર છે. માનવ અધિકાર એટલે શું? બે પ્રકારના અધિકારો તમને દોસ્તો અહીંયા જોવા મળશે. એક અધિકાર તમને જોવા મળશે માનવ અધિકાર. માનવ અધિકાર એટલે કે વ્યક્તિના જે છે કોઈ સીમાડા હોતા નથી, હે ને? વ્યક્તિને કોઈ જે છે એ ત્યારે તમારે જમીનની સીમા સાથે સંકળાયેલા હોય નહીં, એને કહેવાય માનવ અધિકાર. આજે હું તમને એવું કહું છું કે રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ યુદ્ધ થઈ જાય છે અને યુક્રેનમાં જે છે મિસાઇલ ફેંકવામાં આવે રશિયા દ્વારા અને બોર્ડર ઉપર કોઈ બાળક જે છે એ મરી જાય અને બાળકના માતા પિતા મરી જાય અને બાળક જીવિત રહી જાય, ખ્યાલ જ નથી કે એના માતા પિતા કોણ છે, પેલું તો નવજાત શિશુ છે, બોલી નથી શકતું. એવા સમયગાળામાં જે છે એ રશિયા કે યુક્રેન એમને કહી શકે ચલો બાળકના માતા પિતા આઈડેન્ટિફાઈ નથી થતા, એને મારી નાખો. કેમ ભાઈ? કારણ કે વ્યક્તિ જન્મે છે એટલે એને જીવવાના અધિકાર મળે, એને કહેવાય માનવ અધિકાર. મૂળભૂત અધિકાર એટલે વ્યક્તિના સર્વોચ્ચ વિકાસ સાથે સંકળાયેલા હોય. વ્યક્તિનો આર્થિક, સામાજિક, રાજનૈતિક, ધાર્મિક આ બધાનો વિકાસ થાય એના માટે જે કઈ રાઇટ્સ આપે એને કહેવાય મૂળભૂત અધિકાર. તો થાય શું કે ભાઈ જવાબદારી માહિતી આપવી, લોકમત હોય એને યોગ્ય માહિતી જે છે તમારે આપવી જોઈએ. ચકાસણીનો સિદ્ધાંત, માહિતી પ્રકાશિત કરતા પહેલા એની ચકાસણી કરવી જોઈએ તમારા વિશ્વસનીય સ્ત્રોત પાસેથી. આજે હું તમને એમ કહું છું કે કોઈ પણ માહિતી તમારે ચકાસવી છે, કોઈ યોજના આવી છે, ચલો સરકાર દ્વારા કોઈ યોજના જે છે લાવવામાં આવી છે. હવે તમે જે છે એ કોઈ અન્ય ન્યૂઝપેપર છે, તમારા કોમ્પિટિટર છે, એના ન્યૂઝપેપરમાં કોઈ યોજનાની માહિતી આવી હતી, તમે સીધું બેઠે બેઠું એમાંથી થોડા ઘણા શબ્દો ચેન્જ કરી અને છાપી નાખ્યું. 2 દિવસ પછી ખબર પડી કે આવી કોઈ યોજનામાં આટલા લાભાર્થીઓને આ લાભ તો મળતો જ નથી. એકચ્યુઅલી તો ગલત માહિતી હતી. તો અહીંયા તમારે શું કરવું પડે? તો કે ભાઈ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે. અહીંયા તમારે શું કરવું પડે? ઓલ ઇન્ડિયા રેડિયો છે. આ તમારે જે છે એ ઓફિશિયલ સરકારશ્રીની વેબસાઇટ જોવી પડે. સરકારશ્રીની વેબસાઇટમાં યોજના આપી, એ યોજનામાં કોઈ માહિતી આપી અને તમે પ્રિન્ટ આઉટ લીધી તો સારી વાત કહેવાય. તો અન્ય કોઈ સ્ત્રોત પાસેથી માહિતી મેળવવી જોઈએ. દસ્તાવેજોની ખાસ તપાસણી કરવી જોઈએ કે ભાઈ આ દસ્તાવેજ યોગ્ય છે કે નહીં. આજે તમે ક્રાઇમનું ટેબલ સંભાળતા હોય તો તમારે એફઆઈઆર જે છે એ કોપી લેવી જોઈએ. એફઆઈઆર ની કોપી જે છે એ તમારે યોગ્ય રીતે ચકાસવી જોઈએ કે એફઆઈઆર જે છે એ સાચી છે ખોટી છે. કોઈ પણ તથ્ય તપાસવું, નકલી સમાચારો, ફેક ન્યૂઝ, હાલમાં બહુ બધા જે છે આ મુદ્દો ચાલે છે. તમે સારા રેપ્યુટેડ મીડિયા હાઉસમાં છો અને કોઈ સોશિયલ મીડિયાથી જે છે કોઈ મીડિયા હાઉસ ચાલે છે, સોશિયલ મીડિયા વાળાની તો નથી કોઈ ઓફિસ, નથી કોઈ જવાબદારી, નથી એની પાસે ઓફિશિયલ જે છે પત્રકારત્વ બાબતમાં જે છે એ કોઈ ડિગ્રી, નથી એ માહિતી ખાતામાં નોંધાયેલા. 100 માંથી 70 આવા જ છે, આ ફેક્ટ છે. 30 સારા છે, ના નથી પાડતો, અને 30 સારા છે. તો મીડિયા હાઉસમાં હવે જે થાય છે દિન પ્રતિદિન જે છે તમે જોયો કે પોલીસે તોડ કર્યો એ વસ્તુ અલગ છે, જે છે વહીવટી ખાતામાં તોડ થયું એ છે અલગ વસ્તુ છે. હવે તો મીડિયા હાઉસ એ પાછા તોડ કરે છે, આવું તમે જોવો છો. આ સ્વીકારો કે ના સ્વીકારો પણ આ ફેક્ટ છે, હે ને? તો તમારી જવાબદારી એકચ્યુઅલી મુદ્દાઓને વ્યક્તિ સુધી, લોકો સુધી પહોંચવાનું છે અને અલ્ટિમેટ તમે જે છે તોડબાજી કરો છો. આ તોડબાજી કરો ક્યાંથી સારું લાગે, હે ને? તો આ સિદ્ધાંત તમે ભૂલી ગયા છે, એનો મતલબ એવો થશે સ્વતંત્રતા જાળવી, સત્તા, પૈસા, વ્યક્તિગત પ્રભાવથી મુક્ત રહેવું. આ તોડબાજી એટલે શું? આ મેં તમને કીધું ને તોડબાજી.
નિષ્પક્ષતા નહીં પરંતુ સ્વતંત્ર વિચાર જે છે પોતાની રીતે રજૂ કરવો. મતલબ કે તમારે હંમેશા જે પેઇડ ન્યૂઝ છે, અત્યારે તમે જે ન્યૂઝ જોઈએ છીએ આપણે બધા કેવા છે, પેઇડ ન્યૂઝ છે, આવું જ બતાવવામાં આવે છે. એટલે જ આપણે એવું જોઈએ છીએ હિત સંઘર્ષથી બચવું. કોઈના બે સંઘર્ષ થતા હોય, બેના પોતાના વ્યક્તિગત હિત હોય, એનાથી બચવું જોઈએ. જાહેરાત અને સમાચાર બંનેને અલગ રાખવા. યસ, ઘણા મીડિયા હાઉસ આ બાબત સારી રીતે જે છે આઈડેન્ટિફાઈ કરે છે કે માની લઈએ કે દોસ્તો તમારું આ એક પેજ છે, આ પેજ છે, એમાં પેલું પેજ છે, બીજું પેજ છે, ત્રીજું પેજ છે. તો અહીંયા જે છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ હોય છે, અહીંયા સ્પોર્ટ્સની ઘટના હોય છે, અહીંયા અન્ય તંત્રી લેખ હોય છે. આ એક પેજ સ્પેશિયલ એવું જ હોય છે કે શું હોય છે તો કે ભાઈ ત્યાં જે છે જાહેરાત અલગ જ છે. અને જેથી કરીને અનએમ્પ્લોયમેન્ટ ન્યૂઝ આવી કોઈ પ્રકારનું એક ટાઇટલ છે તો ત્યાં અનએમ્પ્લોયમેન્ટ હશે એ જ જોશે. જે એમ્પ્લોય છે, જે સરકારી માણસ છે, એને કંઈ જોવાની જરૂર જ નથી. એક અલગથી સેક્શન હોય કે ભાઈ જમીનની લે વેચ, તો જમીનની લે વેચ માટે જ ત્યાં પેજ હશે, જમીનની લે વેચ માટેનું જ પેજ હશે. તો જેથી કરીને શું થાય, આઈડેન્ટિફાઈ થઈ શકે. અને આજે હું તમને એમ કહું છું કે આ 16 ટોપિક છે, એ 16 ટોપિક દોસ્તો જે છે એ હું તમને એક સાથે મર્જ કરીને ભણાવું અને 16 ટોપિક નહીં, નાના નાના જે છે બાયફર્કેશન કરીને ભણાવું. બે વચ્ચે તફાવત તો પડે કે ના પડે? ઓફકોર્સ પડે દોસ્તો. તો આ વસ્તુ શું થઈ ગઈ કે તમારે જે છે એ જાહેરાત અને સમાચાર હોય એને અલગ રાખવા જોઈએ. બીજું કે સત્તા પર નજર, સરકાર અને શક્તિશાળી તત્વો પર જે છે એ નજર રાખવી છે. સરકાર કોઈ એવા નિર્ણય તો નથી લઈ શકતી ને. સરકારે કોઈ એવા નિર્ણય લઈ લીધા હોય કે જે રાજાશાહી છે, સરકારે ગુપ્ત રીતે કોઈ ટેક્સ બહાર પાડી દીધો હોય અને લોકોને ખબર ના પડી હોય. આજે દોસ્તો માની લઈએ કે સુરત મહાનગરપાલિકા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમણે કોઈ હિડન ટેક્સ બહાર પાડ્યો. આ હિડન ટેક્સ બહાર પાડ્યો અને એ ટેક્સમાં આવી પણ ગયો અને એ માની લો કે જે છે એ 1 લાખ 1 જ રૂપિયો ટેક્સ હતો. તો 1 રૂપિયો ટેક્સ હોય અને સુરતમાં જે છે માની લઈએ કે 50 લાખની વસ્તી રહેતી હોય તો આ તો 50 લાખ રૂપિયાની અસર થઈ સીધી, 1 રૂપિયાની અસર નથી થઈ, હે ને? તો આવી હિડન બાબત હોય તો તમારે ક્યાંક ને ક્યાંક વોચડોગ તરીકે જે છે ધ્યાન રાખવું જોઈએ. પત્રકારત્વ સરકાર, કોર્પોરેટ અને શક્તિશાળી સંસ્થાઓ પર જે છે એ સતત નજર રાખે. આજે કોઈ સરકાર અને કોર્પોરેટ, આપણે જે છે રાહુલ ગાંધી વારે વારે બોલતા હોય અદાણી અંબાણી, અદાણી અંબાણી, તો આપણે ત્યાં જે છે એ સરકારે એવું તો નથી કર્યું ને કે અંબાણી સાથેના, અદાણી સાથેના સંબંધોને સારી રીતે પ્રસ્થાપિત કરવા માટે થઈ અને કોઈ પણ જમીન છે એ જમીન બહુ નજીવા અંતરે એને આપી દીધી. ભાઈ જા, આ ન થવું જોઈએ કે વ્યક્તિને પર સ્ક્વેર ફીટ આટલી જમીન મળે છે, પરંતુ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એને જમીન પર સ્ક્વેર ફીટ આટલી જ મળી છે. પ્લસમાં વ્યક્તિ પાસેથી ઘણો બધો ટેક્સ લીધો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસેથી કંઈ ટેક્સ જ ન લીધો. તો આ તમારે જે છે એ સારી રીતે જાણવું પડે. ભ્રષ્ટાચાર અને અન્યાય સામે જે છે અવાજ ઉઠાવવો પડે. મતલબ કે સત્તાનો દુરુપયોગ જે છે એ જાહેર થઈ જાય. આ શું થયું, સરકાર અને કોર્પોરેટ વચ્ચે કોઈ મિલી ભગત હોય તો એ તમારો જે છે સત્તાનો દુરુપયોગ થઈ ગયો. તપાસ આધારિત જે છે પત્રકારત્વ, ઇન્વેસ્ટિગેટિવ કરવાની વાત થાય. ઇન્વેસ્ટિગેટિવ એટલે શું તો કે આજે ઘણી વખત દોસ્તો જે છે એ ઘણા સારા ન્યૂઝ ચેનલ હોય છે, ઘણા જે છે એ પ્રિન્ટ મીડિયા પણ હોય છે કે જ્યાં સરકાર નથી પહોંચી શકતી. આજે નથી કહેતા કે જનતા રેડ કરવી છે અને જનતા રેડ જે છે એ પ્રેસના માધ્યમથી કરવી છે. દારૂના અડ્ડાઓ ચાલતા હોય, જુગારધામ ચાલતું હોય, વૈશ્યાવૃત્તિ પ્રવૃત્તિઓ થતી હોય, ત્યાં જે છે પોલીસની જે છે એ નજર, મીઠી નજરની નીચે જે છે બધું કામ થતું હોય. તો પોલીસની મીઠી નજર નીચે બધું કામ થાય તો અલ્ટિમેટ ક્વેશ્ચન શું બન્યો? અલ્ટિમેટ ક્વેશ્ચન તો એ બન્યો કે ભાઈ ત્યાં જનતા રેડ કરવાની છે અને તપાસ આધારિત પત્રકારત્વ, તો જનતા જે છે એ એમને સાથે રાખી અને તમે રેડ કરો તો ત્યાં શું થશે કે સરકારને આંખ ખુલે, કદાચ ત્યાં જે છે એ લીગલ એક્શન લેવામાં આવે. જવાબદાર માણસ હોય તો એ જવાબદાર માણસ જે છે એ કદાચ ત્યાં એમને સજા આપવામાં આવે. એક જાહેર ચર્ચા માટે મંચ, લોકો વચ્ચે ચર્ચા અને સમાજ માટેનું પ્લેટફોર્મ ઊભું કરવું છે, હે ને? આજે તમે કોઈ પણ પ્રકારની ડિબેટ કરો છો, આજે કોઈ ચુકાદો આપ્યો કે ભાઈ અનામત જે છે એ સાચું કે ખોટું, આ અનામત જે છે એ કોઈ સરકારી ભરતીમાં હોય અથવા ચલો અત્યારે જ આપણે વિચારી લઈએ સરકારી ભરતીને 2 મિનિટ માટે સાઈડમાં રાખીએ, મહિલા અનામતનો જે છે એક મુદ્દો બહુ વધારે જોરશોરથી ચાલે છે તો વિપક્ષના કંઈક અલગ મત છે, સત્તાધારી પક્ષના કંઈક અલગ મત છે. તમે એક સારી ઓપન ડિબેટ કરી શકો કે ચલો ભાઈ આના માટે થઈ હું પોરબંદરના દરિયા કિનારે જે છે પત્રકારત્વ તરીકે એક મીડિયા હાઉસ જે છે એ આવું છું અને મારી વેનિટી વેનમાં આવીએ છીએ
અને પોરબંદરના દરિયા કિનારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ અને જનતા આ બધા વચ્ચે એક હેલ્ધી ડિબેટ થાય. આપણે જોયું હશે કે જ્યારે જ્યારે દોસ્તો જે છે એ કોઈ પણ લોકસભાની ચૂંટણી આવતી હોય, ઘણીવાર વિધાનસભાની ચૂંટણી આવતી હોય, તો એવા સમયગાળામાં જે છે તમે જોયું હશે કે ભાઈ ઘણા બધા મીડિયા હાઉસો જે છે આવી રીતે પોતાના સારા ટોક શો કરતા હોય છે કે ભાઈ આજે જે છે આજે એક્સ નામની જે વિધાનસભાની બેઠક છે એમાં 5 વર્ષ પહેલા જે વ્યક્તિ ચૂંટાઈને આવ્યા છે એ અને હવે જે છે એ બીજા ઉમેદવાર ઉભા રહે છે, આ બે વચ્ચે એક પ્રકારની હેલ્ધી કોમ્પિટિશન કરો કે ભાઈ અમારે ત્યાં જે છે એ કોઈ વિકાસના કેવા લેખા જોખા આપવામાં આવે છે. તો લોકો વચ્ચે એક પ્રકારની ચર્ચા અને સંવાદનું પ્લેટફોર્મ બને. મીડિયા સમાજમાં વિવિધ વિચારો વચ્ચે એક પ્રકારનું સંવાદ જે છે એનું મંચ બને. મતલબ વિવિધ મંતવ્યોને સ્થાન આપવું, જાહેર ચર્ચાઓને પ્રોત્સાહન આપવું. ભલે ત્યાં સત્તાધારી પક્ષ અને જે છે અન્ય વિપક્ષના ધારાસભ્યો બંને આવેલા હોય, બંને વચ્ચે સારી રીતે જે છે એ ચર્ચાને સામાજિક સહમતિ એટલે લોક આવતા હોય, મતભેદોનું શાંતિપૂર્ણ જે છે એ નિરાકરણ થવું જોઈએ, એ પણ તમારે જાહેર ચર્ચા માટેનો જ મંચ છે. મહત્વપૂર્ણ બાબતોને રસપ્રદ બનાવે. માહિતી માત્ર આપવી નહીં, તેને રસપ્રદ રીતે રજૂ કરો. આજે કોઈ પણ પ્રકારનો તંત્રી લેખ છે, આ તંત્રી લેખને મલ્ટી ડાયમેન્શન તરીકે જો. આજે ફોર એન એક્ઝામ્પલ તરીકે જે છે એ તમે જોતા હશો કે નાનું એવડું જે છે એ યુક્રેન અને આટલું મોટું જે છે રશિયા, છતાં પણ નાના એવા યુક્રેને રશિયાને અફાવી દીધું છે. ઇવન તો રશિયાના રાષ્ટ્રપતિ જે છે વ્લાદિમીર પુટિન એવું કહે છે કે ભાઈ અત્યારે રશિયા મુશ્કેલ પરિસ્થિતિમાં છે. તો કહેવાનો તાત્પર્ય શું છે? એક તો તમે આને ઇન્ટરનેશનલ રિલેશનના સંદર્ભમાં જુઓ, એક તો તમે એને સત્તાના તરફી જુઓ, એક તો તમે જ્ઞાનમાં વધારો થાય એના તરફી જુઓ. તો તમારો તંત્રી લેખ જે છે એ 360 ડિગ્રીથી તમે લખો છો, તો એનો મતલબ શું થાય? તો કે 360 ડિગ્રીથી લખવાના લીધે જે છે તમારો તંત્રી લેખ જે છે એ બહુ સારી રીતે બનશે, લોકો સુધી અસરકારક રીતે જે છે આવશે. મતલબ કે એક તો સરળ ભાષા, વ્યક્તિને સમજાય એવી હોવી જોઈએ, ઇન્ડોગ્રાફિક હોવી જોઈએ, સ્ટોરી ટેલિંગ, તમે એને પ્રોપર જે છે એ સ્ટોરી કહેતા હોવા જોઈએ. આજે તમે કોઈ મહિલા દિવસ હોય, ધારો કે દોસ્તો જે છે એ 8 માર્ચ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, મહિલા દિવસ વિશે તમે કોઈ લેખ લખો છો, તો તમે આ રીતે લખી શકો ને કે ભાઈ એક તો જે છે એ રઝિયા સુલતાન શું હતી, ત્યારબાદ જે છે એ રઝિયા સુલતાન પછી જે છે એ એની બેસન્ટ અથવા તો ઝાંસીની રાણી વિશે લખો, રઝિયા સુલતાન લખો, પછી ઝાંસીની રાણી વિશે લખો, પછી જે છે એ આઝાદી સમયગાળામાં જે છે એ એની બેસન્ટ વિશે લખો, પછી જે છે ઇન્દિરા ગાંધી વિશે લખો, અને અત્યારના બધા. તો આ શું થયું છે? એક પ્રકારની સિક્વન્સ જળવાઈ. હવે જો તમારી સિક્વન્સ જળવાશે તો લોકોને ખ્યાલ આવશે, તો લોકોને જે છે તમારી માહિતી વાંચવામાં થોડોક વધારે ઇન્ટરેસ્ટ કેળવાશે. તમે પેલા રઝિયા સુલતાન લખી દીધું, પછી એની બેસન્ટ લખ્યું, પછી ઝાંસી રાણી લખ્યું, પછી ઇન્દિરા ગાંધી લખ્યું. આ કેવી રીતે ચલાવી લેવામાં આવે? ચલાવી લેવામાં તો આવશે, પણ જે લોકો પર તમારી ક્રેડિટ વેલ્યુ જનરેટ થવી જોઈએ એ ક્રેડિટ વેલ્યુ જે છે જનરેટ નહીં થાય. એક વિશ્લેષણાત્મક જે છે એ મુદ્દાઓ રજૂ કરો. અલ્ટિમેટ તમે એને જે છે સારી રીતે, આજે મેં તમને કીધું તમે મેન્સ પરીક્ષા લખવા જાઓ, તમે મેન્સ પરીક્ષામાં ઇન્ટ્રોડક્શન લખ્યું, તમે મેઇન કોર્સ લખ્યું, તમે કન્ક્લુઝન જ ન લખ્યું, તો જે કન્ક્લુઝન હોય એ કન્ક્લુઝન તમે ન લખ્યું તો નહીં ચાલે ભાઈ. એને તમારે પોતાના પ્રતિભાવ રજૂ કરવા પડશે. એ પ્રતિભાવ કેવા હોવા જોઈએ કે સરકારની સાઈડથી પોઝિટિવ એઝ વેલ એઝ આપણે ત્યાં જે છે નેગેટિવ મુદ્દાઓ છે, આ બંનેને જે છે તરફદારી કરવી પડશે. આ બંનેની તરફદારી થશે તો જે છે એ ચાલશે, અન્યથા નહીં ચાલે. ઓકે, સમાચારનું જે છે પ્રમાણસર પ્રસ્તુતિકરણ, તથ્યોને વધારી કે ઘટાડીને રજૂ ન કરો, સંતુલિત અને સંપૂર્ણ. તથ્ય જેવું છે એવું જ કહો ને, તમારે જે છે એને સરળ ભાષામાં કહી દો. તથ્યોને વધારો છે તો એનો મતલબ એવો થશે કે લોકોને ખ્યાલ આવશે કે આને તો જે વધારે કહી દીધું, તથ્યને ઘટાડશો તોય કાલ સવારે એવું થશે કે ભાઈ આની માહિતી ઓછી રજૂ કરી છે. તો બેને બેલેન્સ કરવાની વાત થાય છે. કાલ સવારે તમે ડિપાર્ટમેન્ટમાં આવો છો, માહિતી ખાતામાં ફરજ પર છો અને ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ તરીકે ફરજ પર છો, તો પ્રશ્ન શું થશે? ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ તરીકે તમે ફરજ પર છો ત્યારે પ્રશ્ન એ થશે કે ભાઈ આપણે ત્યાં જે છે તમે જોવો તો ખરી, વિચારો ખરી, આવી બધી પરિસ્થિતિઓના લીધે જે છે એ શું થશે તો કે ભાઈ માહિતી ખાતું જે છે એ માહિતી ખાતામાં સરકાર તરફથી તમે લખતા હોય તો તમારે જે છે એ સરકાર તરફથી માહિતી તમે ઓછી લખો. તો સીએમ સાહેબ જે છે કોઈ જગ્યાએ વિઝિટ કરવા ગયા, સીએમ સાહેબે જે છે ઔદ્યોગિક નીતિ જાહેર કરી અને આ ઔદ્યોગિક નીતિ તમે ઓછી લખી તો આ ન ચલાવી લેવામાં આવે, હે ને? સો એના માટે થઈ અને ઓફિશિયલ તમારે ગવર્નમેન્ટ પાસે વ્યક્તિગત અંતરાત્માનો ઉપયોગ કરવો, પત્રકાર પાસે નૈતિક જવાબદારી હોય છે, ખોટા સામે અવાજ જે છે ઉઠાવવો હોવો જોઈએ. ઘણીવાર એવું થાય કે જો તમે ખોટા સામે અવાજ ઉઠાવો, તમે એક મીડિયા હાઉસ સારો જે છે લોકોનો અવાજ બની શકો, તો તમારે ત્યાં ઘણી બધી જે છે સરકારી જે છે એ હેરાનગતિ થાય એવું બને
કારણ કે સરકારને તો જે છે પોતાનો હિત છે, પણ આ બાબતમાં છતાંય તમે ટકી રહ્યો કે નહીં ભાઈ, હું મારો જે છે એ નિર્ણય પર અડગ છું, હું સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડીશ, તમારે મને જેટલો ડરાવવો હોય, જેટલો ધમકાવવો હોય, જેટલો દંડ આપવો હોય એટલો આપો, મારી પાસે બધા જ પુરાવા છે, મારી પાસે તમામ પ્રકારના લીગલ જે છે એ લાયસન્સ છે, તો હું શું કામ ડરું ભાઈ, હે ને? સો ખોટા આદેશોનો નૈતિક કિંમત રાખવી જોઈએ, તમારે સત્ય સામે અવાજ ઉઠાવવો, જાહેર હિત પ્રાથમિકતા આપવી જોઈએ, તમારો મેઇન જે ગોલ છે એ ભૂલવો ના જોઈએ, ઠીક છે? નાગરિકોની ભૂમિકા, નાગરિકો પણ માહિતી શેર કરતી વખતે જવાબદાર છે. સોશિયલ મીડિયા યુગમાં દરેક વ્યક્તિ પત્રકાર સમાન છે. આપ જુઓ ને, સોશિયલ મીડિયાના યુગમાં મેં તમને કીધું કે ભાઈ દરેક વ્યક્તિ જે છે, પણ હા, તમે જે છે એ સોશિયલ મીડિયાના યુગમાં જે છે માહિતી આપો, પણ એ ખોટી માહિતી આપવી જોઈએ નહીં. આજે તમારે જે છે પોતાના વ્યુઅરશિપ વધારવા માટે થઈ, તમારા જે છે ઇન્સ્ટામાં જે છે ફોલોવર વધારવા માટે થઈ, સબસ્ક્રાઇબર વધારવા માટે થઈ અને કરો. યુટ્યુબમાં મારા કેટલા પણ લેક્ચર તમે જોજો, ક્યારેય હું બહુ ઓછી વાર બોલું લેક્ચર દરમિયાન, અત્યારે લગભગ 40 મિનિટ થયા હું તમે લેક્ચર જોઈએ છીએ, આ 40 મિનિટ થયા હું તમે ચર્ચા કરીએ, હું કોઈ દિવસ તમને નથી બોલતો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બીકોઝ હું કોઈ સેલ્સ પર્સન નથી, આઈ એમ નો સેલ્સ પર્સન, આઈ એમ ફેકલ્ટી, આઈ એમ એજ્યુકેટર. તો મારી જવાબદારી શું છે? મારી જવાબદારી તમને નોલેજને ડિલિવર કરવાની છે, તમારા સિલેબસને અકોર્ડિંગ. એટલે કણેજ ગાઈડન્સમાંથી બેઠા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે, અને એ માહિતી આપવાની છે સરકારી સ્ત્રોત મુજબની જ આપવાની છે. હા, હું વારે કહું કે દોસ્તો જલ્દીથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ, એ તો તમે ડિસાઈડ કરજો ને ભાઈ. આજે શરૂઆતમાં હું કોઈ લેક્ચર લેતો હોય અને શરૂઆતના લેક્ચરમાં હું તમને કહી દઉં છું કે ભાઈ આપણે ત્યાં જે છે એ મહત્વની બાબતોમાં જોઈ લો, અને એ શરૂઆતમાં જો તમને કહી દઉં છું કે આપણે ત્યાં જે છે મારું નામ આ છે, મારું આવું ઇન્ટ્રોડક્શન છે, તમે મારું ઇન્ટ્રોડક્શન સાંભળવા માટે નથી આવ્યા, તમે એકચ્યુઅલી સિલેબસને અકોર્ડિંગ પાસ થવા માટે આવ્યા છે. જો એ સિલેબસના અકોર્ડિંગ પાસ થવા માટે આવ્યા છો તો તમારું કામ થશે, અન્યથા તમારું કામ નહીં થાય, હે ને? તો મારે તમને એકબીજાને ઓળખવાના છે ઇન ટર્મ્સ ઓફ કન્ટેન્ટ, કે ના કે ઇન્ટ્રોડક્શન, ના કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ. ઓકે, ચલો તો એક નાગરિકોની ભૂમિકાઓ છે, નૈતિક કિંમત છે, જાહેર હિતને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. એક જે 10 સિદ્ધાંતો છે એના સિવાય પત્રકારત્વનો જે છે એ નીતિ શાસ્ત્ર છે. મુખ્ય નૈતિકતા શું છે? સત્ય શોધવું, ચોકસાઈ, સ્ત્રોતની ચકાસણી કરવી. યસ, એક ખાસ યાદ રાખવાનું, કોઈ પણ જે છે મહિલાઓ બાબતની બાબત હોય તો એ બાબતને તમારે ઉજાગર કરવી. તમે સપોઝ કે કોઈ ક્રાઇમ સ્ટોરી લખો છો, તમે કોઈ ક્રાઇમ સ્ટોરી લખો છો, તો ક્રાઇમ સ્ટોરી લખવા સમયે હંમેશા યાદ રાખવાનું છે ભાઈ કે એ ક્રાઇમ સ્ટોરીમાં જે છે મહિલાનું નામ જે છે કોન્ફિડેન્શિયલ રહે. એક વસ્તુ તમે જો, આ મહિલાની જ વાત આવી છે, નિર્ભયા, આ નિર્ભયા કેસ જે થયો છે દિલ્હીમાં, હે ને, 2012માં, તો શું નિર્ભયા કોઈ વ્યક્તિનું નામ છે? ના, ભય વગરની એટલે નિર્ભયા. તો પત્રકારત્વમાં બહુ સારી બાબત એ લોકોએ રાખી કે એમનું નામ કોન્ફિડેન્શિયલ રહે, જેથી કરીને એમને સમાજમાં નીચું જોવું ન પડે, એ વ્યક્તિ જે છે એ આઈડેન્ટિફાઈ ન થાય. તો એક તો તમારે જે છે ગોપનીયતા, એક તો જે છે એ ઉચ્ચ નીચનો ભેદભાવ, ધનિક અમીરનો જે છે કોઈ ભેદભાવ જે છે ના થવો જોઈએ. આજે તમે જુઓ દેશના ઇતિહાસને, આઝાદ ભારતના જે છે એ 75 વર્ષ થઈ ગયા છે, તો પણ હજી આપણે ત્યાં ઉચ્ચ નીચના ભેદભાવ જોવા મળે છે. અત્યારે પણ આપણે જે છે એ રંગભેદના ભેદભાવ જો, આ તો આપણે શહેરમાં રહીએ છીએ, હું ગાંધીનગરમાં રહું છું, તમે શાયદ અમદાવાદમાં કે રાજકોટમાં કે આજુબાજુમાં કોઈ પણ પ્રાંતમાં, સુરતમાં રહેતા હશો. આપણા ગ્રુપમાં લગભગ બધા જ પત્રકારો જોડાયેલા છો. આપમાંથી યુટ્યુબમાં અત્યારે કોઈ લેક્ચર જોવો છો અને જે છે એ પત્રકારત્વના આપણા માહિતી મદદનીશ, માહિતી નિયામકના ગ્રુપમાં ન હોય તો પ્લીઝ આપ જોડાઈ જજો, ઠીક છે? એના માટે થઈ અને તમારે આ નંબર પર તમારે જોઈન્ટ માહિતી નિયામક લખી અને મોકલી દેવાનું, એટલે તમને વોટ્સઅપ ગ્રુપમાં જે છે જોડી દેશું, ઠીક છે? કોર્સ લીધેલો હશે તો લગભગ તમે બધા જ લોકો જે છે એ ગ્રુપમાં હશે, કોઈ ચિંતાનો વિષય નથી. તો ખોટી માહિતીથી દૂર રહેવાની થાય છે. પત્રકારત્વની જવાબદારી, ભૂલો સુધારવી, સમાચાર જાહેરાત અલગ રાખવી, લોકોનું હિત અને પારદર્શિતા જાળવવી, ઠીક છે? યસ, મુખ્ય જવાબદારીઓ જે છે એ ખાસ જોવાની. જાહેર હિતને પ્રાથમિકતા, બંધારણીય મૂલ્ય, તમે કોઈ પણ કામ કરો છો તો ત્યારે હંમેશા બંધારણીય મૂલ્ય જે છે એને હંમેશા ધ્યાન રાખવાનું થાય છે. આ અગાઉ આપેલી છે એ જ જવાબદારીઓ મેં તમને આપી છે, ઠીક છે? યસ, હવે સમજો, આ પેલું મેં તમને એક આપ્યું છે કે પત્રકારત્વ અને પત્રકારત્વના સિદ્ધાંત, પત્રકારત્વની જે છે નૈતિકતા. હવે તમને આમાં જ એક ક્વેશ્ચન આપું છું કે એકચ્યુઅલમાં દોસ્તો જે છે એ આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન આપણને જે છે એ મળી શકે છે, કેવા પ્રકારના મેન્સના ક્વેશ્ચન. તમે મેન્સ, હું તમને જે છે એક તો પહેલા ક્વેશ્ચન આપીશ,
એ ક્વેશ્ચન તમારે લખવાનો થશે. એ ક્વેશ્ચનને હું તમને ચેક પણ કરી આપીશ કે તમારી ભૂલ ક્યાં રહી ગઈ છે. ઠીક છે, દેખો, બિલ અને ટોમ દ્વારા રજૂ કરાયેલા પત્રકારત્વના સિદ્ધાંતનું જે છે એ વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. હંમેશા શબ્દ વિચારવાનો. એક લખવું હશે કે ચર્ચા કરો, એક ચર્ચા કરો, એક લખ્યું હોય વિવેચનાત્મક. તો હંમેશા દોસ્તો જે છે એ આવા કોઈ કીવર્ડ હોય, આ કીવર્ડ જે છે ખાસ ફાઇન કરવાના. શું લખવાની શરૂઆત? પહેલા ઇન્ટ્રોડક્શન જે છે સારો હોવો જોઈએ. જેટલો ઇન્ટ્રોડક્શન સારો હશે એટલો વાંધો નહીં આવે. બિલ અને ટોમ તેમના પુસ્તક એલિમેન્ટ્સ ઓફ જર્નાલિઝમ 2001માં આધુનિક પત્રકારત્વના 10 મૂળભૂત સિદ્ધાંતો જે છે રજૂ કર્યા, જે જવાબદાર અને લોકશાહી આધારિત પત્રકારત્વનો પાયો માનવામાં આવે છે. બસ આઈડિયલી આટલું જ લખવાનું. દેખો, જીપીએસસી કોઈ પણ પરીક્ષા લે છે તો જીપીએસસી ની પરીક્ષામાં તમને મેન્સની આન્સર શીટ બ્લેન્ક આપવામાં આવે છે, ત્યાં કોઈ લાઇનિંગ નથી હોતી. એની સામે તમારે જે ગૌણ સેવા કોઈ પણ પ્રકારની પરીક્ષા લે છે તો તમને દોસ્તો જે છે ત્યાં લાઇનિંગ આપવામાં આવે છે આ રીતે. ઓકે, તો આપ જોઈ લેજો કે તમે માહિતી મદદનીશ માટે જાઓ છો કે માહિતી નિયામક માટે જાઓ છો. ઠીક છે, યસ. તો પેલા એક તમારે બેઝિક જે છે શું કરવાનું, ઇન્ટ્રોડક્શન નો પાર્ટ આવે. બીજું મુખ્ય ભાગ. આવું તમારે કશું મુખ્ય ભાગ એવું લખવાનું નથી, આ તો અત્યારે આપણે સ્ટડી કરીએ એટલે હું તમને સમજાવું છું. તેમના મુખ્ય સિદ્ધાંતોમાં સત્ય પ્રત્યે પ્રતિબદ્ધતા, નાગરિકો પ્રત્યે વફાદારી, માહિતીની ચકાસણી, સંપાદકીય જે છે સ્વતંત્રતા, વોચડોગ તરીકેની ભૂમિકા, જાહેર મંચ માટે જે છે એ જાહેર ચર્ચા માટે મંચ, સમાચારને સંતુલિત પ્રસ્તુતિકરણ, નૈતિક અંતરાત્મા, જવાબદાર નાગરિકોની ભાગીદારીનો સમાવેશ થાય છે. હવે સપોઝ કે અહીંયા જે છે એ તમારે લખવું હોય કે તેમના મુખ્ય સિદ્ધાંતોમાં જે છે એ અલગ અલગ પ્રકારના નિમ્નલિખિત સિદ્ધાંતો છે. પછી તમે આ સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતોને શક્ય હોય તો આ રીતે ડાયોગ્રામ ડ્રો કરી દો, અથવા તો આને આ રીતે પણ કરી શકાય કે આ સિદ્ધાંતો તમે વચ્ચે મિડલમાં લખી દો. આ રીતે 2 સિદ્ધાંતો અહીંયા, 2 સિદ્ધાંતો અહીંયા, 2 સિદ્ધાંતો અહીંયા, આ રીતે. જો આ ચાર્ટ ડ્રો કરી દો ને, આ તમારું એડ ઓન ફેક્ટર થઈ ગયું. આવી રીતે તમને માર્ક તો મળશે જ, કોઈ ના નથી, પણ અહીંયા તમને 2 માર્ક વધારે મળશે. અહીંયા જો આ ટાઈપનું તમે મેન્શન કરશો ને, આને તો તમને 2 માર્ક. હંમેશા જેટલું સારું એક્સપ્લેનેશન, જેટલું સારું ડ્રોઈંગ હશે, એટ્રેક્ટિવ હશે તો એટલું. એટલે જ હું તમને ચેક કરતો જઈશ કે ભાઈ તમારે ક્યાં ભૂલ છે. ઠીક છે, પરંતુ અંતરે ઉલ્લેખિત છે, દેખો, અંતરે ઉલ્લેખિત છે કે ડિજિટલ યુગમાં ખોટા સમાચાર, પેઇડ ન્યૂઝ, ટીઆરપી આધારિત પત્રકારત્વ, સોશિયલ મીડિયા અને એઆઈ દ્વારા સર્જાતી ભ્રામક માહિતી જેવા પડકારો આ સિદ્ધાંતોનો અમલ જે છે એ મુશ્કેલ આપે છે. ઠીક છે, યસ. અને લાસ્ટ, આ સિદ્ધાંતો આજે પણ જવાબદાર પત્રકારત્વ માટે માર્ગદર્શક બની રહ્યા છે. મીડિયા સાક્ષરતા, સ્વનિયમન અને ફેક્ટ ચેકિંગને મજબૂત બનાવી તેમની અસરકારકતા વધારી શકાય છે. વાત પતી ગઈ. શોર્ટ એન્ડ સ્વીટ માંગ્યું છે એટલું જ આપો, વધારે કશું નહીં. જેટલું માંગ્યું છે, અને હું તમને રોજ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરાવતો જાઉં તો તમારે રોજ કોઈ ચિંતા જ નથી, હે ને. ગ્રુપમાં મૂકી દઈશ, એપ્લિકેશનમાં મૂકી દઈશ, બટ આ 1-2 લેક્ચર જ હું તમને ડેમો લેક્ચર તરીકે આપી શકીશ. બધા ડેમો લેક્ચર તરીકે નહીં આપું, હે ને. તો 1-2 લેક્ચર થી તમારે જે છે એ જજ કરવું, આઈડેન્ટિફાઈ કરવું હોય તો કરી શકો. લોકશાહીમાં પત્રકારત્વના વોચડોગનું મહત્વ. લોકશાહીમાં પત્રકારત્વ જે છે એને ચોથો આધાર સ્તંભ જે છે કહેવામાં આવે છે. તેની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા વોચડોગ તરીકેની છે. ઓકે, અહીંયા તમે એવું પણ લખી શકો કે આદર્શ લોકશાહીમાં બંધારણીય 4 સ્તંભમાં છેલ્લો સ્તંભ મીડિયા છે. ઓકે, યસ. અર્થાત સરકાર, વહીવટતંત્ર, કોર્પોરેટ, અન્ય શક્તિશાળી સંસ્થાઓની કામગીરી પર સતત નજર રાખવી, તપાસ આધારિત જે છે એ પત્રકારત્વ દ્વારા ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, માનવ અધિકારોનું કોઈ ઉલ્લંઘન, જાહેર નાણાંનો દુરુપયોગ બહાર આવે છે, અને બફર્સ કૌભાંડ, 2G સ્પેક્ટ્રમ અને પન્નામા પેપર જેવા કિસ્સાઓ મીડિયાની આ ભૂમિકા જે છે એ સ્પષ્ટ કરતા હોય છે. જોકે રાજકીય દબાણ છે, મીડિયા માલિકીનું કેન્દ્રીયકરણ છે, ખોટી માહિતી જેવી સમસ્યાઓ આ ભૂમિકાઓને જે છે અહીંયા તમે નબળી પાડે એવું લખી શકો, અને અહીંયા તમે એવું પણ લખી શકો, જો તમારે એડ ઓન ફેક્ટર, નકારાત્મક ભૂમિકા ઉપજાવે છે. જો આટલું તમે લખો, કોઈ વાંધો નથી. આ શબ્દ તમે પ્રયોગ કરો, આઈ ડોન્ટ ફેક્ટર થઈ ગયું છે તમારું. ઠીક છે,
લોકશાહીમાં સ્વતંત્ર, જવાબદાર અને નૈતિક પત્રકારત્વ લોકશાહીમાં પારદર્શિકતા, જવાબદારી અને સુશાસન જે છે સુનિશ્ચિત કરવા માટે અનિવાર્ય છે. ઓકે, ત્યારબાદ ડિજિટલ યુગમાં પત્રકારત્વના નૈતિક પડકારોની ચર્ચા કરી તેના ઉકેલ જે છે એ સૂચવો. ડિજિટલ ક્રાંતિએ પત્રકારત્વને ઝડપી અને વ્યાપક અને સરળ બનાવ્યું, પણ તેની સાથે અનેક નૈતિક પડકારો ઊભા થયા. મુખ્ય પડકારોમાં ખોટા સમાચાર છે, પેઇડ ન્યૂઝ છે, હાલમાં તમે જોયું હશે ડીપ ફેક. એક બીજી વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ તમે દોસ્તો મેન્સ લખવા જાઓ ત્યારે તમારે જ્યારે કોઈ પેપર ચેક કરનારો વ્યક્તિ છે એને તમારે આકર્ષિત કરવો છે તો હંમેશા અંડરલાઈન કરો. હાઇલાઇટ કરતા પેન્સિલથી અંડરલાઈન કરી દો, જેથી એને ધ્યાનમાં આવે કે આ મારા માટે વધારે. સપોઝ કે ડીપ ફેક, ચલો ખોટા સમાચાર, પેઇડ ન્યૂઝ, આ બધું તમે સાંભળ્યું છે. ડીપ ફેક નવું છે અને અત્યારે આધુનિક ટેકનોલોજીનો ગેરઉપયોગ થતો હોય તો ડીપ ફેકના નામથી થાય છે. ગમે તેવા જે છે એ આઈડિયલ પર્સનાલિટી હોય એમનું જે છે એ તમારે જોતા હશો તમે કે ભાઈ મીમ્સ બનાવી નાખવામાં આવે, ખોટા વિડીયો બનાવી નાખવામાં આવે, મોદીજીને જે છે ઢમક 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 ઢોલ બનાવતા છે, ઢોલ વગાડતા શીખાડે વગેરે વગેરે પ્રકારે, જેથી કરીને લોકોની જે છે એ આઈડિયલ પર્સનાલિટી બગડે. અને હું તમને બી કહું છું, તમે દોસ્તો કંઈ છો નહીં, તમે સામાન્ય પત્રકાર છો તો તમારા વિરોધીઓ કોઈ નહીં હોય. તમે જ્યારે સરકારમાં માહિતી મદદનીશ તરીકે કે માહિતી નિયામક તરીકે આવી ગયો, તમારા ઘણા દુશ્મનો ઊભા થઈ જશે. સક્સેસ વ્યક્તિને જ લોકો પાડવાના પ્રયત્ન કરે, જે સક્સેસ નથી એને તો પાડવાનો પ્રશ્ન જ નથી. તો આવા સમયે વિચલિત નહીં થવાનું. આવા સમયે જે છે એ આપણે આપણા જે છે એ માનસિક કાબુ નહીં ગુમાવવાનો. આપણે જે ભાગે અલ્લાહ ઈશ્વર વાહે ગુરુએ જે કામ આપ્યું છે એ કામને નૈતિકતાથી સારી રીતે આપણે પાર પાડવાનું થાય. તો આવી ગોપનીયતાનું ઉલ્લંઘન, ટીઆરપી આધારિત સમાચારનો સમાવેશ થાય. આવી પરિસ્થિતિમાં સમાચારની વિશ્વસનીયતા, જાહેર વિશ્વાસ પર અસર થાય છે. ઉકેલ તરીકે ફેક્ટ ચેકિંગ કરી લો, વ્યવસ્થા મજબૂત કરી દો, મીડિયાની સાક્ષરતા વધારી દો, સ્વનિયમન, પ્રેસ કાઉન્સિલ જેવી સંસ્થાઓને વધુ અસરકારક બનાવી દેવાની, એઆઈના જવાબદાર ઉપયોગ માટે માર્ગદર્શિકા બનાવવી અને સમાચાર જે છે એને વચ્ચે સ્પષ્ટ કરવું. અલ્ટિમેટ જે છે એક નિષ્કર્ષ આપી દો, ટેકનોલોજી નૈતિકતા વચ્ચે સંતુલન જાળવીને ડિજિટલ યુગમાં જવાબદાર અને વિશ્વસનીય પત્રકારત્વ વિકસાવી શકાય. હવે જો આપણી પાસે જે ઇંગ્લિશ અને ગુજરાતી છે એમાં કેટલા શબ્દોમાં લખવું છે એ મેન્શન કરી દીધું છે. અહીંયા આપણને હજી કદાચ ગૌણ સેવા આપે કે આઈડિયલી કેટલા માર્કના કેટલા ક્વેશ્ચન હશે. ગૌણ સેવા દરેક એક્ઝામમાં એવું આપે છે કે માની લે કે તમારું 100 માર્કનું પેપર છે તો 100 માર્કના પેપરમાંથી કેટલા માર્કના કેટલા ક્વેશ્ચન છે તો તમને લખતા ફાવે. પણ હંમેશા આપણે કોઈ પણ જે શબ્દ લખીએ છીએ તો 100 થી 150 શબ્દમાં લખવાના પ્રયત્ન કરવા. પછી એને તમારે કટ કોપી પેસ્ટ કરવું હશે તો જે છે એ કરી શકાશે. પત્રકારત્વના નીતિશાસ્ત્ર અને ભારતીય બંધારણના અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેનો સંબંધ. ભારતીય બંધારણમાં અહીંયા તમારે હજી અનુચ્છેદ 19(1)(a) ભાગ 3 અન્વયે વાણી વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા કે જે પ્રેસની મીડિયાની સ્વતંત્રતાનો આધાર છે, હજી તમે એડ કરી શકો જે ઇન્ડિયન એક્સપ્રેસ વર્સિસ યુનિયન ઓફ સ્ટેટ 1985 ના કેસ બાદ જે છે એ ઉમેરવામાં આવી. જો આ તમારું આઈડન ફેક્ટર થઈ ગયું. આવા તમારી પાસે જેટલા ફેક્ટ હશે એટલો તમારો આન્સર બહુ યુનિક બનશે. ખાસ યાદ રાખજો, પ્રિલિમ સમયે તમારી જે કોમ્પિટિશન હતી એના કરતા અત્યારે બહુ મોટી કોમ્પિટિશન છે. બીકોઝ હવે બધા મહારથીઓ જ મેન્સ લખવા માટે આવે છે. ઠીક છે. પત્રકારત્વના નીતિશાસ્ત્ર જે છે એ સ્વતંત્રતાના જવાબદાર ઉપયોગનું જે છે માર્ગદર્શન આપે છે. પત્રકારત્વના નીતિશાસ્ત્રમાં શું આવે તો કે ભાઈ સત્ય, ચોકસાઈ, નિષ્પક્ષતા, જવાબદારી, પારદર્શિતા, ગોપનીયતાના સન્માન જેવા જે છે એ વિવિધ બહુમૂલ્ય સિદ્ધાંતનો જે છે એ સમાવેશ થાય છે. અહીંયા સમાવેશ બી લખી શકાય અને અહીંયા લખી શકાય સમાવિષ્ટ. અહીંયા શું લખી શકાય? સમાવિષ્ટ. અહીંયા લખી શકાય, બીજી તરફ લખો એ પણ સારું છે. અહીંયા લખી શકાય કે સિક્કાની બીજી બાજુ. સિક્કાની બીજી બાજુ 19(2) હેઠળ જે છે એ રાજ્ય સુરક્ષા, જાહેર વ્યવસ્થા, માનહાનિ, નૈતિકતા જેવા આધાર પર જે છે એ યોગ્ય પ્રતિબંધ જે છે એ મૂકી શકે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, પત્રકારત્વના નીતિશાસ્ત્ર એકબીજાના પૂરક છે. બંનેનું સંતુલિત પાલન લોકશાહી અને નાગરિક અધિકારોના રક્ષણ માટે આવશ્યક છે. ઠીક છે. લાસ્ટ વન, ફેક ન્યૂઝ, પેઇડ ન્યૂઝ અને સિટીઝન જર્નાલિઝમ જે છે એના સંદર્ભમાં જવાબદાર પત્રકારત્વ. ડિજિટલ યુગમાં માહિતીનો ઝડપી પ્રસાર થાય તેની સાથે ફેક ન્યૂઝ, પેઇડ ન્યૂઝ અને સિટીઝન જે છે જર્નાલિઝમ જેવા નવા પડકારો જે છે ઊભા થશે. ફેક ન્યૂઝ સમાજમાં એક તો ભ્રમ અને અશાંતિ ફેલાવે છે. જે છે એ હજી તમે લખી શકો ભ્રમ, અશાંતિ અને વિરાગની ભાવના.
વૈરાગની ભાવના ઉત્પન્ન કરે છે. પેઇડ ન્યૂઝ જે છે એ એના પણ તમે દોસ્તો આજે રહ્યું ને ન્યૂઝ એટલે આપણા કયા ફેક ન્યૂઝ, આને તમે આ રીતે લખી શકો, ફેક ન્યૂઝ પછી આ પેઇડ ન્યૂઝ. ઓકે, તો આ રીતે તમે બે પાર્ટ પાડી દો, થોડું ડ્રોઈંગ કરી દેશો તો સારું રહેશે. જવાબદાર પત્રકારત્વની ભૂમિકા શું છે એ તમે જોયું છે. વિશ્વસનીયતા તપાસવી, મીડિયા નીતિશાસ્ત્રનું પાલન કરવું, ખોટી માહિતીનું ખંડન કરવું વગેરે. અને જવાબદાર અને નૈતિક પત્રકારત્વ જ માહિતીની વિશ્વસનીયતા જાળવી શકે છે, લોકશાહીમાં જનવિશ્વાસને મજબૂત બનાવી શકે છે. ઠીક છે, ચલો આ એક ટોપિક તમારો 2 નંબરનો હતો એ મેં અહીંયા પૂર્ણ કર્યો છે. ઠીક છે, હવે આપણે જે છે એ ટોપિક જોવાનો છે 2.1 નોંધણી અને એકરારનામું, રજિસ્ટ્રેશન અને એગ્રીમેન્ટ. ઠીક છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈએ. મેં તમને નંબર આપ્યા છે, તમે જે છે ગ્રુપમાં ન હોય તો ગ્રુપમાં જોડાઈ જજો, અને સબસ્ક્રિપ્શન ન લીધું હોય તો જે છે કણિત ગાઈડન્સ એપ્લિકેશન જે છે એમાંથી જે છે એ સબસ્ક્રિપ્શન લઈ લેજો. તમામ પ્રકારના 16 મુદ્દાઓ તમને હું પહેલા તો થિયરી આ રીતે સમજાવી છે એ, અને એના મેન્સ આવી રીતે લેક્ચર વાઇઝ જે છે આપીશ. કન્ટેન્ટમાં કોઈ પણ પ્રકારનું સેક્રિફાઈસ નહીં કરી આપ સારી તૈયારી કરી શકતા હોય તો ડેફિનેટલી, અને તમારે જોવું હોય કે આપણામાંથી કેટલું પૂછાય છે, એક વખત આપણી કણિત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર પ્લે લિસ્ટમાં જજો. આ પ્લે લિસ્ટમાં માત્ર પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી આવું લખેલું છે. દરેક પરીક્ષામાં હું કરાવું એમાંથી બેઠા પ્રશ્ન પૂછાય છે. પ્લસમાં સ્ટુડન્ટ રિવ્યુ પણ છે, કેટલા લોકો આપણે ત્યાંથી પીએસઆઈ, એએસઆઈ, સરકારમાં 11માં 12માં ધોરણમાં શિક્ષકો, કોન્સ્ટેબલ, તલાટી પાસ થયા છે, દરેકના ઓપિનિયન ત્યાં રાખેલા છે, એ પણ આપ જોઈ શકો છો. ઠીક છે, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. મેજોરિટી લેક્ચર હંમેશા સાંજે જ રાખશું આપણે, જેથી કરીને કોઈ ચિંતાનો વિષય તમારે રહે નહીં. ઠીક છે, આપ લોકો સાંજે જે છે ફ્રી થયા હોય તો ત્યાં સારી રીતે સ્ટડી કરી શકો. ચલો આવજો, બાય બાય, સિયા, થેન્ક યુ વેરી મચ.